સુનિસારમ સારમ શુચિકનકબોટમ પરિદદન નિચોલમ કૌસુંભમ કટિતટપટમ ચારુણરુચિમ ભવોનારાયમાન વરવલયકે યોરમુકુટાન અસદ્વક્ત્રેન્દુર્મે દૃષિજયતુ નારાયણ મુનિ વર્ણિવેશરમણીયદર્શનમ મંદહાસ્યરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે ઓમ અવતારિણે પૂર્ણ પુરુષોત્તમાય નીલકંઠાય ઘનશ્યામાય નમો નમઃ અવતારિણે શ્રી સહજાનંદાય સ્વામિને નમો નમઃ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય ભગવતે નમો નમઃ શ્રી ગુરવે નમો નમઃ બોલો સ્વામિનારાયણ ભગવાનની જય હરે કૃષ્ણ મહારાજની જય ગુરુ જોગી સ્વામી મહારાજની જય જય સ્વામિનારાયણ મળ્યો માર્ગ ચાલ્યા ચોપેજી પડે આખડે પગ પાછાના રોપેજી પહોંચીએ કાશીએ તો સારું છે સૌપેજી નવ પહોંચીએ તો ઋષિ રખે કોપેજી ઋષિ કોઈ પાની બીક રહે રખે વાટે વહી જાય માસ આપે શાપતો આપણે એવો તણે ને મને ત્રાસ અન વિનાય ચેતયતી ગતિ થોડી થોડી થાય છે અડવણતા ને આખડતા ત્રણે ચાલ્યા જાય છે
સાંજ પડે સૌ સામટા વળી વાત કરે ધીરજની સ્મરણ કરતા શ્રી હરિનું એ મની ગમે છે રજની. સવારે સૌ થઈ સાવધા વળી ચાલે છે ચોપે કરી રખે વીતી જાય વાયદો એવી અંતરે ખટક ખરી. લાંગણે કરી લે લહેરીઓ થયા અન્ન વિનાય ચેત સુકી ગયા શરીરમાં રજા રાણી કુંવર સમેત. તોય ટેકન તજતા નથી કથી નથી કેવાતી એને ધીર વછપન આણે અંતરે સુખ દુઃખ ન માને શરીર. એમ મહા દુઃખ પામ્યા માર્ગે તે કેતા પણ કહેવાય નહીં. ત્યારે તે પહોંચ્યા કાશીએ ઉભા ત્રણે તે ચોકે જઈ. ત્યાં તો તૈયાર ઉભા હતા ઋષિ વિશ્વામિત્ર જેનું નામ. તૃણ કોળીને ઉપર ધરી વળી વેચવાને કામ. સાંજ પડી ગઈ શહેરમાં ત્યારે આવ્યા ઘરાગતે વેર. નિષ્કુળાનંદ કહે નાણું દઈ લઈ ગયા પોત પોતાને ઘેર. નિષ્કુળાનંદ કહે નાણું દઈ લઈ ગયા પોત પોતાને ઘેર. નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે મહા મહેનતે પૂછ્યા. જોવાની ખૂબી છે એનો જે શ્રદ્ધા કેવી છે. કથા વાંચીએ ત્યારે એમ છે આપણે મંદિરે નથી પહોંચાતું. પાછો ડર મારે જે લખ્યું ભય હોય એને કાર્યની સિદ્ધિ થાય. ભય હતો કદાચ કાશી નહીં પહોંચાય તો. કેવી કેવનાય છે. એમાં ભગવાને પરીક્ષા કેવડી કરી રંતીદેવ રાજાની. ઘણા હતા એમાંથી એકાદ નીકળો. હે રંતીદેવ હરિચંદ્ર એમાં છે. આ હરિચંદ્ર નું આખ્યાન એમાં જોઈટ કરી છે કથા.
હજી આવશે કથા, હજી બહુ લાંબી કથા છે. ત્રિજાખ્યાની અંદર આ કથા એવડી લખી છે કે આખો ત્રિજાખ્યાન પૂરું થઈ ગયા. વચન વિધિમાં તો કેટલી કથાઓ બદલાઈ જાય. ચાર સિદ્ધિમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ, એક સ્નેહ ગીતા ને હરિગીતા. સ્નેહ ગીતા ને આ ધીરજાખ્યાન. સ્નેહ ગીતામાં ગોપીઓ 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 સિવાય વાતમાં. અને ધીરજાખ્યાની અંદર રંતિદેવ રાજા એની કથા લીધી. ઘણી કથાઓ એવી હોય આપણે હરિલામૃત સાકરા ને હરિકલ્પતરુ વાંચીએ ને હરિકલ્પતરુ વિશેષણો એટલા આવે થાકી જાય. પછી મહારાજનું નામ આવે કે આ બધા મહારાજના વિશેષણો છે. વાંચનારાને ખ્યાલ ન રહે, સાંભળનારાને ખ્યાલ ન રહે. એમાં કથા ખૂબ લાંબી છે. પેલું તો એવું લખ્યું, રસ્તો જેડો ભૂલા પડ્યા ને હાલતા ગયા. જેને કેળી ત્યાંથી દુઃખની શરૂઆત થઈ ગઈ. આગળ ચાલ્યા તો ભય લાગ્યો, ઋષિ કોપશે તો. 1 મહિનાનો સમય આપ્યો. 1 મહિના પહેલા તો પહોંચવું જ પડે. એવો ભય પત્નીને લાગ્યો, પતિને લાગ્યો, દીકરાને લાગ્યો. આ ત્રણે નામ આવશે પણ પછી આવશે. સમજા? પછી હમણાં નોખા નથી પડ્યા, હજી ત્રણેય ભેળા જ છે. ત્યાં કાશી પૂછ્યા છે. હા, હજી વેચાણા નથી. હજી જેટલા આવ્યા ને એ બધા લઈ ગયા. છેલ્લી કડી આવી. સાંજ પડી ગઈ શહેરમાં, સાંજ પડી ગઈ શહેરમાં, ત્યારે આવ્યા ઘર આગતે વ્યવહાર. નિષ્કુળાનંદ કહે નાણું દઈ લઈ ગયા પોત પોતાને ઘેર. વચ્ચે કેટલા દુઃખ આવ્યા એ વિચારવા જેવું છે. દુઃખની અંદર હિંમત ન હારે. મારે લોહીના વતનમાં લખ્યું, દુઃખ તો આવવાના છે. ત્યાગી હોય, ઋષિમુનિઓ હોય, સંત હોય, ગ્રહસ્થ હોય, ભગવાનનો ભક્ત હોય કે મુક્ત હોય, એકાંતિક હોય, દુઃખ તો આવવાના જ. પરીક્ષા થયા સિવાય ભગવાન એનો ઉદ્ધાર કરતા નથી. એક ધલ ભાર કસર રહેવા દેવી નથી મહારાજે. મોટા મોટા સંતો સામે જોઈએ ને, આભને ટેકો દીધી એવા હતા. સમર્થ હતા, બોલે એમ થાય એમ હતું. ગુણાતાન સામે કઠોદરનો રોગ. હલો, નંદ સંતો પ્રેમાનંદ સામે એને કાંઈ હતું. એક બ્રાહ્મણની ઘેરે જન્મ થયો, મુસ્લિમની ઘેરે ઉછેરીને મોટા થયા. એટલો જ વાંધો હતો. માંગરોળમાં નોરુતાઈ નામ, માંગરોળમાં મહારાજને મળ્યા. એની માં ના પાડે છે
નૃતાય આપણું નહીં લે. મેં સાંભળ્યું છે એક ફરી એની આંખો ભેળી થાય ને ઉપાડી જાય. આખી રાત તો મથામણ કરી, આખી રાત. પણ મહારાજ નો સંકલ્પ હોય છે ને, રણતીદેવ રાજાને જેમ દુઃખ આવ્યું, ત્રેજાખ્યમાં બધાને દુઃખ આવ્યું, એમાં જેટલો મોટો માણસ ને એનું વધારે દુઃખ. એ દુઃખ થી આપણે હિંમત ન હારીએ ને એ જ આપણી પરીક્ષા છે મોટા મોટી. ડોસા થાય એના પિતાશ્રીના, નૃતાય છોકરાના. હવે પેલી શરૂઆતમાં જન્મ થયો તો શોભા નામની એની માતુશ્રી હતા, હરખાઈ ગયા. પણ પિતાને તો એક ટેક હતી, એટલું મળ્યા પછી પાછળ મળવું છે. બ્રાહ્મણ હોય એ તો પેકડું મૂકે નહીં, તો સમજી રાખો. ક્યાં ડોસા થાય ને ક્યાં નૂરું થાય ને ક્યાં એ પ્રેમાનંદ સ્વામી. માંગરોળમાં આવ્યા, માં ના પાડે. પણ ડોસો થાય ના પાડે. માને ના, એમાં તો જવું જ છે એક પરી. કેવા પ્રતાપી છે શું છે જાણવું. સભામાં ગયા, ચાર આંખો ભેળી થઈ. નૃતાય ને મહારાજ એવડી સભા ચિત્રીમાં લખ્યું, ત્યાં પહોંચાય એમ નહોતું. આમ લાકડીમાં હાર પહેરાવ્યો તો લાકડીમાં પહેરાવી દે, એ મહારાજ સ્વીકારી દે. એટલી વિશાળ સભા હતી. મહારાજ નો આમ પેટો આવો નૂર થાય, આવો આવો. સામેથી મહારાજ રસ્તો કર્યો અને થઈ ગયો ભેટો. દર્શન કરતા વેત પ્રેમાનંદની મૂર્તિ અંતરમાં ઉતરી ગઈ. મહારાજે સવાલ કર્યો ડોસાતાઈને. સવાલ એ કર્યો, કોનો છે? ભગવાને દીધેલો છે. મહારાજે બોલે તો ભગવાન દીધેલો તો અમારો જ છે. ક્યાં આ સંપ્રદાયની સેવા પ્રેમાનંદ સ્વામીની અજોડ હતી. અને મહારાજે અને સમાધિ થઈ. સમાધિની અંદર ખબર પડી બ્રાહ્મણનો દીકરો છું. આ તો સૂરજરામ અને શોભાએ એનો બેનો ભેટો થયો. અને શોભાને એમ હતું કે આ તો પ્રેમાનંદ મારો દીકરો મણી જેવો આપ્યો છે, હું એવી ભેટ આપું ને એ ખુશ થઈ જાય. જયારે એ જુદા પડ્યા ત્યારે બાળક પોસાતો હતો શોભાના. એ ખબર નહોતી બાળક પોસાય છે પેટમાં. અને બાળકને લઈ અને સીધી ભેટ આપે છે પતિદેવને, એટલે સૂરજરામને ભેટ આપે. સૂરજરામે કીધું આ કોણ? સૌભાગ્ય આપનો જ બાળક છે. સૌભાગ્ય આપનો છે? સૂરજરામ કે ના,
કા મને રાખો કા એને રાખો. 9 મહિના વીતી ગયા હતા. ટેલ નાખી હતી ને 9 મહિના વીતી ગયા હતા. શોભાએ વિચાર કર્યો ભગવાનની ઈચ્છા છે બીજું બાળક પ્રાપ્ત થશે. ચાલો સરસ મજાનું એને ગોદડીમાં મૂકી અને અમદાવાદના જે અત્યારે જે ખૂણો છે ને જ્યાં લેખ લખેલા છે ત્યાં આખી જારી છે સીધી સદની જાળી એ જગ્યાએ એક ડોસા થાય કાયમ માટે પ્રાર્થના કરતો અલ્લાહને. એને દીકરો કઈ હતો નહીં. હે અલ્લાહ હવે તો કૃપા કર, મારી વૃદ્ધાવસ્થાની એક તો દીકરો આપ મને, ખોરો તો ભેર. આવી પ્રાર્થના કરતો. એમાં ઝાડા ઝપટાની અંદર બાળક મૂકેલું. સરસ મજાની ગોદડી પાથરી ને બાળક ઉડાવી નીકળી ગયા બે જણ, સૂરજરામ ને શોભા. બાળકનો શું ગુનો? કેવડી કસોટી. હોશિયાર જે આખી જિંદગી 1-2 દિવસ નહીં. અને એમાં અવાજ બાળકનો રડતો અવાજ એ નુરુતાઈને ડોસાતાઈને કાને પડ્યો. ડોસાતાઈને કાને પડ્યો એટલે ડોસાતાઈ બંદગી કરીને પાછા પહેર્યા તો એને ઝાડા ઝપટાની અંદર આ બાળકને જોતા બસ ભગવાને જ આપ્યું મને. એટલું સોહામણું બાળક હતું. ઘરે લઈ ગયા. ડોસાતાએ નુરુતાએ એવું નામ પાડ્યું. ઉછેરીને મોટો કર્યો, ભણાવ્યો ગણાવ્યો. પૂર્વનો મુમુક્ષુ હતો. એને કઈ વિદ્યા ભણવાની જરૂર નહોતી. વિદ્યામાં એવા પારંગત થયા. એક પછી એક રાજાને જીતવા માંડ્યા. એમાં સમાચાર મળ્યા કે કોઈ જીવન મુક્ત પ્રગટ્યા. એ મહારાજના દર્શન માંગરોળ આવે છે. અને આંખ ભેડી થતાની વેત મહારાજને લઈ લીધું એ રત્નને. આ રત્ન તો અમારું છે, ભગવાન દીધેલો તો અમને આપી જ નહીં. ત્યાં નોરું થાય ત્યાં રોકાઈ ગયા. એને મહારાજે સમાધિ કરાવી. સમાધિના વિશે દર્શન થયું. દર્શન થતા વેત મહારાજમાં મૂર્તિ અંતરમાં ઉતરી ગઈ. અને પેલું દિખલા દીધાલ પ્યા મહેબૂ હમારા એ કીર્તન પહેલું એલું બનગી મહારાજ ની કે દીખલા એટલે હા જોયા. દીદાર એટલે દર્શન. દીદાર ભગવાન નામ તમે દર્શન દીધા. દીખલા દીદાર પ્યારા મહેબૂબ હમારા મહેબૂબ હમારા. હવે શબ્દ કેવા નીકળે કૃપાના. હે પ્રશ્ન એ છે પેલી કસોટી જ હોય, ભક્તો એની હોય. એક ભાઈ આવે છે કેવડી કસોટી યુનગર ના છે. સાહેબ રોઈ પડ્યા. રોઈ પડ્યા એટલે ખરેખર 50 વર્ષની ઉંમર નાનું બાળક રડે એમ રોઈ પડ્યા. મારા ઘરના ને આ 10 વર્ષ ત્યાં દુઃખ સારું થતું નથી. દરેક જગ્યાએ જેવું એનું દુઃખ સાંભળીને આપને આંખમાં પાણી આવી ગયું. અધૂરામાં પૂરું કે તો દુઃખ મને દુઃખ આવ્યું. મને તો દુઃખ આવ્યું છોકરાને લગ્ન થતા નથી. હોશિયાર છે, અંગ્રેજી ભણેલો છે, એકલો એક છે,
કોઈ દીકરી દેતો નથી, થયું તો એ છૂટું થઈ ગયું. નોકરી મળી, છોકરો કામ તો થઈ ગયો, હાયલું થોડું ઘણું, તો છોકરાનું એક્સિડન્ટ થયું. એક દુઃખ, બીજું દુઃખ, ત્રીજું દુઃખ. શું કરવામાં? જેટલું દુઃખ આવે ને એ ભગવાન આપણી પૂર્વની કસર ટાળે છે. દુઃખમાં કોઈ દિવસ હિંમત હારવી નહીં. દુઃખ હારું, ભગવાન તો ભજાય, દર્શન તો થાય. સુખની અંદર છકી જાય, દુઃખની અંદર હિંમત હારી જાય. તમે કરશો? ભગવાને ભૂલાઈ જાય, મંદિરે ભૂલાઈ જાય. સુખમાં દુઃખ હોય ત્યારે સાધુ સાંભળે. હમણાં જો હોનાર અહીંયા થયું હોત ને આવ્યું હોત તો આખું ગામ ભગવાન પાસે લાગી ગયું. દુઃખમાં જ ભગવાન સાંભળે, સુખમાં નથી સાંભળતા. વાત એવી છે. તમે ધીરજ આપીએ ને, ધીરજ રાખો. 5 દી હોય, રણથી દેવ રાજા છે એવું તો દુઃખ નથી. થોડીક હિંમત આપી. સ્વામી કે લ્યો આ પ્રસાદનું પાણી, પ્રસાદનું પાણી પીજો ને, છાંટજો ને. વયું કઈ ગયા, બીજી ત્યાં પાછા આવતા. દુઃખની અંદર સતત ભગવાન સાંભળે સાધુ. એને હું શબ્દ કીધો? હવે તો મરી જાવ. કઈ રસ્તો આપણે ન લેવાય. શ્રીજી મહારાજે ના પાડી છે. ફાયદો જ નથી એમાં. સહન કરવું. આ પ્રેમાનંદ સ્વામીને જિંદગી આખી દુઃખ. આપને તો ખાલી મર્યાદિત દુઃખ હોય. સાધુ થયા પછી સંતોની પંગતમાં પ્રેમાનંદ સ્વામીને ક્યારેય જમવા દીધું નથી. 500 પરમાણુ મહારાજને મળેલા, મહારાજની આજ્ઞા, મહારાજની હાજરીમાં મહારાજ એને સમર્થન આપે અને સંતો એને સમર્થન ન આપે. ઓશિયાળું જીવન કર્યું આખી જીવન. મહારાજ ધામમાં ગયા ત્યારે જીવબા લાડુબાને આજ્ઞા કરી કે અમારો થાળ તમારે કાયમ તમારા હાથે આ પ્રેમાનંદ સ્વામી જમાડજો. ઓલા ભાઈ આ સાધુ જિંદગી એને મહારાજને છોડ્યા નહીં, મહારાજે પ્રેમાનંદ સ્વામીને છોડ્યા નહીં. આ કેવું એના કીર્તનો જુઓ, એક પછી એક ઓશિયાળા કીર્તન બધા પ્રેમાનંદ સ્વામી. ધામમાં ગયા ત્યાં સુધી પ્રેમાનંદ સ્વામી મહારાજને છોડ્યા નહીં. મહારાજ ભલામણ કરી ગયા. લ્યો, જિંદગી આખી પ્રેમાનંદ સ્વામી મહારાજના ગુણ ગયા. એને દુઃખ હોય, એને દુખાયું. દુઃખથી કોઈ દિવસ હિંમત ન હારવી. આવવાનું છે દુઃખ. ગમે એવો મોટો હોય તોય દુઃખ આવે, નાનો હોય તો દુઃખ આવે. મહારાજ એને માટે વચનામૃત સાક્ષર સંહિતા માટે જ આખી દુઃખમાંથી બહાર નીકળવા માટે તમે સાક્ષર સંહિતા વાંચો, તમને દુઃખનો અહેસાસ નહીં થાય. પણ જીવમાં ઉતરી જવા જોઈએ શબ્દ. સ્વયં બાપા એટલા માટે ગરીબના બેલી હતા. હે, મહારાજના વખતમાં મહારાજને જેમ દેવાવાળા રોકવાવાળા હતા, એમ જોગી બાપાને એવું જ જીવન હતું. દેવાવાળા રોકવાવાળા બધું એવું જ જીવન હતું. સ્વામી ત્યાં રોકાણ કઈ શું કરે ને, સ્વામી એક શબ્દ બોલા, પીપળાનામાં ગરીબડા હરિભક્તો શું થાય? પૈસામાં નકર ન લેવાય, સંપત્તિમાં ન લેવાય, સામે એમાં ન લેવાય. ધામમાં ગયા ત્યાં સુધી પીપળાને યાદ કર્યું.
આપણે સામે મોટામાં મોટી સંપત્તિ આપી છે, પણ એ સંપત્તિ જો આપને યાદ રહે ને તો કામ થઈ જાય. સમજ્યા? આ એવી વાત છે. પીપળાની અંદર જેટલું ભજન થતું હોય છે, સાધુ કરે એમ નહીં. ગામની અંદર હાંજે નીકળ્યો કેટલી જગ્યાએ નિયમ બોલાય છે. મોટો હાર સામે દર્શન કર્યા ને, સામે કે હાર બહુ સરસ બનાવે છે બહેનો. હે ભગવાન હાર મહિમાથી હાર બનાવી, હારની અંદર દર્શન થાય. લ્યો બહેનોના અનાજ સાફ કરે, કેટલી એની સેવાની ગણી જ ન શકાય. જેમ અહીંયા ગ્રહણમાં આપણે ભજન કર્યું ને, એમ ગ્રહણમાં 1:30 વાગ્યા સુધી બહેનોએ ભજન કર્યું. એવા મુક્તો નીકળે તો ખરા ને. ત્યાંય ભજન કર્યું, અહીંયા આપણે ભજન કર્યું. જેટલું ભજન કરશું એટલું કામ આવશે. સ્વામી બાપાએ જિંદગી આખી ભજન કર્યું ને આપણને એ રસ્તો બતાવી ગયા છે. એ રસ્તો આપણે પકડી રાખીએ એટલે આપણું કામ થઈ જાય. સહજાનંદ સ્વામી મહારાજ.